પણ એમ આવડ્યું એક વાત કહું, ખોટું ન લગાડતા. પછી તમને એમ થાય કે આ રોયો ન કરો, બાજુની જ કાપ્યા રાખ્યા થાય, પણ તમારી ઉપર તો ઘર હાલ્યા થાય. તમે સમજો આખી વાત. અહીંયા શાસ્ત્રો એવું કહે છે કે શબ્દ એ બ્રહ્મ છે. તો શબ્દ એ બ્રહ્મ એટલે કાંઈ પણ વસ્તુ તમે 4 વાગે વહેલા ઉઠીને તમે સુંદર મજાનો હવે તો ફોન આપી દીધો છે, એ ફોન આપી દીધો હોય તો એમાં હનુમાન ચાલીસાના પાઠ કરો, રુદ્રી કરો, યમનાષ્ટક ચડાવો, સારા સારા કીર્તન ચડાવો. કેમ કે એ જ્યારે એ આખા ઘરમાં જ્યારે એ તો ગાઈ નાખ્યું ભાઈ મનીષભાઈ. આ તો ફરીથી તમારું કંઈક કરશું, હાલો ને કંઈક તમારું થઈ જાય ભાઈ, હવનું થાય. જે રસોઈ બનાવતા હોય, સત્યનારાયણ ભગવાનની કથામાં શીરો કેમ હારો બને છે? કેમ કે ઘરનું આખું વાતાવરણ દિવ્ય વાતાવરણ થઈ ગયું છે. કથાની એ જ્યારે શબ્દો રહ્યા ને એ બધા એ પ્રસાદમાં ભળે છે, એટલે બ્રહ્મ સ્વરૂપે તમે કોને આખો પ્રસાદ થઈ ગયો. ક્યાંય પણ રસોઈ બનાવતો હોય ને મારો બાપુયો તો છે, મહેરબાની કરીને અનુપમા બંધ રાખો. અહીંયા રસોઈ થતી ને મોઢું આમ આવે, દા અનુપમા આવી દો. અને અનુપમા તું જોશો ને તો તને હેના દાંત આવે એટલા બધા? તું તો શાર નોકરાણી રાખ. સૌથી મોંઘું કલાકાર કોણ ખબર અમારે સ્ટેજ ઉપર? કિરણબેન ગજારા, BMW વાળા. ઈ તો જો યાર, BMW યાર. મેં તો ઘડીક હાસી નો ઈ ગાડી નીચે ઉતરે ને મેં હાથ ફેરવો ગાડીને, મેં વાહ ગાડી, વાહ વાહ ગાડી. હા ખરેખર આમ ઉપાધિ થાય, આમ જોવો તો ખરા કેવી ગાડી. મરી ગયા હવે બધા. હા ખબર છે ને, પોતે હાંકે છે. સેલ્ફ ડ્રાઈવ, યુ નો, નારી શક્તિ, યુ નો. એક બેન એના ઘરવાળાના ખિસ્સામાંથી રોજ પૈસા લઈ લેતા છે. તેને ઘરવાળો કે હું નકરા રોજ પૈસા લઈ લે, મને કે નહીં હું પૈસા આપે. આમ ચોરીને પૈસા શું કામ લેશો? તેને ઘરવાળે કે હું તમારે આત્મનિર્ભર ન થવું. લે આનું શું કરો તમે? આમાં આત્મનિર્ભર થવા થાય છે યાર. એ ખબર નહીં કેમ અમુક વસ્તુ તો આમ ખબર આમ આપને ઉગી આવે. આમ કરુણ રસ કઈ નહોતું ભાઈ, દાદાને કઈ નહોતું. ધીમે ધીમે એ દોરિયાની હારો હાર જાતા જઈને ઓળિયા કાઢતા જાતા, પાચક કેરા પાયા અને લાઈટ પાછી વી ગઈ. દાદાને ખબર નહીં કે આ બત્તીની અંદર ભાઈ જીવ નથી, આમાં પાવર નથી. અને લબક જબક મળી છે સાવા. અને દાદાને એમ કહેવાય કે કાળ મળ્યો છે, ધીમે ધીમે મંડરાવા. અને આમ જ્યાં પાવર ગયો છે, હા ધીમું બાપ નકર મારે શેઢે દોડવું જોઈએ. આમ તમને કહો દાદાને આમ પાવર વી ગયો. અને દાદા બત્તી લઈને ધીમે ધીમે ઓવડી પાસે આવ્યા. અને ઓવડી પાસે આવ્યા ને લાઈટ વી ગયેલી ભાઈ. અમારે 100 ફૂટનો કૂવો, દાદાને દેખાણું નહીં. 100 ફૂટનો કૂવો ભાઈ, મારે 100 ફૂટનો કૂવો. 100 ફૂટનો કૂવો? હા ભાઈ 100 ફૂટનો કૂવો. તો આ બાજુ તળ બહુ ઊંડા હો તમારે. એ તળ ઊંડાનું કરે છે અહીંયા. કેટલા ફૂટ ભરેલો? 70 ફૂટ ભરેલો હતો ભાઈ, 70 ફૂટ ભરેલો. પાણી સારું કહેવાય શારદીમાં. દાદાનો પગ લપસી ગયો તો. હા ભાઈ દાદાનો પગ લપસી ગયો તો. તો દાદો કુવામાં ગમ કરતો ગયો હોય છે ને, લાઈસરા કાઢી ગયો હોય છે ને. ના કહેવાનું છે લાઈસરા કાઢી ગયો હોય છે. હું કરો તમે આનું યાર? ગજબ છે યાર આનું. એક ભાઈ દવાખાને ગયો. અને તમે દવાખાને ગયો ને, કહી દઉં આગળ બધું કહી દઉં. 2 જોક્સ છે પછી તમે જ્યાં મેં કીધું ને તમને એમ લાગે ને કે હવે ઠાયકા છે, તમ તાર બેફિકરથી મને ચિઠ્ઠી મોકલી દેવાની. મને એવું કાંઈ નહીં. હા કહું છું, જનરલી કહું છું. અહીંયા ને હું બધીએ કહું. ઠાયકા હોય ને એટલે કહી દેવાય ને કે શું જાય થઈ. હા વારો ન થવા દેતું કોઈનું. ભાઈ દવાખાને ગયો ને એટલે ડોક્ટરે પૂછ્યું શું થાય છે? એ શું થાય છે ને ત્યાં તો ગળગળો થઈ ગયો માણા. સાહેબ, એ સાહેબ શાળી વરહના વાણા વી ગયા સાહેબ. મારી જિંદગીમાં મને પાસે બેહારીને હાથ પકડીને કોઈ પૂછવા વાળો ન મળ્યો કે હું થાય. કોઈ પૂછવા વાળો ના મળ્યું સાહેબ, કોઈ પૂછવા વાળું ના મળ્યું. આપણે એ કેને હું થાય એ જ તો કહું છું. ઘડીક સાનમુનો રે ને ભાઈ.
સાહેબ 8 વાગે ટિફિનનું ડબલું લઈને હું કામે વિયો જાઉં, 3 ખાનાનું ટિફિનનું ડબલું. સાહેબ કે જવું પડે ભાઈ, પુરુષ છીએ, જવું પડે, કામે જવું પડે, જવાબદારી તો જોઈએ ને. વાંધો કાંઈ નથી, મને કામે જવા મને કાંઈ વાંધો નથી, પણ ગુજરાતના પુરુષોએ સાહેબ હું પાપ કર્યા, શું પાપ કર્યા, હું પાપ કર્યા કે એક જોડો તમને કોઈ રળી ઘેરે લાવે ને 8 મોઢા ખાવ 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 ખાવ, 8 કામે સડી જાય તો થોડા ભૂખે મરી સાહેબ. ટિફિનનું ડબલું લઈને વિયો જાઓ, 3 ખાનાનું ટિફિનનું ડબલું, ઉપલા ખાનામાં કોરી મોરી રોટલી, જે દેશને યાદ કરી એ પ્રકારની રોટલી, નીચેના ડબ્બામાં વટેણા બટેટાનું શાક. હાજે જે રીતનું તમને કોઈ પાસે બેઠો વાતો વસેડ ધસેડ થઈ હોય જે કંઈ થયું એ પ્રમાણે શાક બને. બટેટું વટાણા ધક્કો મારે ને વટાણું બટેટાને ધક્કો મારે, અને તડિંગ તડિંગ અવાજ સાહેબ મારા કાન સુધી સંભળાય કે બટેટું બાંધીશ વટાણા એવું શાક. અને વચમાં તમને કોઈ ગુંદાનું ઓથાણું, ગુજરાતના પુરુષો જેવું, ઘડીક મિની બજાર, ઘડીક હીરાબાગ, ઘડીક કાપોદરા, અહીંથી આયા ભટકાઈ ભટકાઈને રહો નીકળી ગયેલો ગુંદાના અથાણામાં. એ ઠાકો પાકો ગામને ગોળીઓ પાણી, જ્યારે હું સાહેબ ચાલુ રાખો ભાઈ, એ ઠાકો પાકો ગામને ગોળીઓ પાણી હું ઘેરે આવું ને સાહેબ, ઘરનો ઉમરામાં સાહેબ પગ મૂકું ને ખબર નહીં કઈ ઉર્જા કામ કરે છે. ઘડીક તો રાજસ્થાન ના આવી જાય, કઈ ઉર્જા કામ કરે છે સાહેબ. જેવા ઘરના ઉમરામાં પગ મૂકું મારા કાનમાં ધાક પડી જાય, મને મારી ઘરવાળીનું સંભળાતું નથી સાહેબ. વાહ વાહ વાહ, મને મારી ઘરવાળીનું સંભળાતું નથી સાહેબ. અને છોકરા રોતા એમ લાગે ગળકાયા કૂતરા થયા સાહેબ, અડકાયા કૂતરા. હું લાવ્યા પગે બાંધી જાય સાહેબ. હું કરું, મને મારી ઘરવાળીનું સંભળાતું નથી. એ નથી સંભળાતું એવું કીધું ને ત્યાં તો સાહેબ ગળગળા થઈ ગયા. એ ભલા માણા, એ ગાંડા, રોવાય નહીં ગાંડા. આ શેત્રુજીનું પાણી પીધેલો માણા હાવ ઢીલો પડી ગયો. નો ઢીલો નહીં પડવાનો વાલા, ઢીલો પડમાં ભાઈ, ઢીલો પડમાં બાપ. આ તારા કાનમાં ધાક પડશે, ધાક નથી ગાંડા, એ વરદાન કહેવાય. થેન્ક યુ. ધાક નહીં, વરદાન કહેવાય. તારી પેઢીઓનું પૂન કાનમાં ભેળું થયું ભાઈ, બહુ સારી વાત છે. આની દવા ન હોય, આની દવા ન હોય ગાંડા, વરદાન કહેવાય. પણ મને બહુ ગમ્યું કે તારી વરાળ તું મારી પાસે કાઢવા, મને બહુ ગમ્યું. પણ હું કોની પાસે જાઉં, મારે કોને કેવું ભાઈ, કોને કેવું ભાઈ. એ જીતુ, એક છેલ્લી વાત આવે છે, છેલ્લી વાત કરીને હિતેશ આગળ વધશે. જોઈ લે, આમ જો છૂટા મૂકી દીધા ને, એનું જ રહ્યું અમારે તો અહીંયા. શું કરો તમે? ભેળા આવ્યા છે, આની ભેળો કોઈ આવ્યું છે? જો ભાઈ ઘેરે મૂકીને આવ્યા, અમારે અહીંયા એ જ કરવાનું. પણ સારું છે, અત્યારના છોકરાઓ ગમે હું કામ ખબર, ચોખ્ખા કેટલા. એક આપણે હતા, મારો રામ ભલું કરે, બાઈએ જેટલો પાકો માલ ખવડાવ્યો એટલો જ નાકેથી ઘાટો માલ આવ્યો. કેવો ઘાટો માલ યાર! અમને અમારા માસ્તરો કે ગાલો એકડા બોલો તો એકડો એટલું બોલી રહી ને બગડો ડોકું કાઢીને વ્યો જાય, હજી આપણો વારો નથી એમ કરીને વ્યો જતો. બોલો કેટલું મને યાર ખરેખર મને એ શરદી ખરેખર દિલથી મિસ થાય. આઈ મિસ યુ શરદી, આઈ મિસ યુ. અત્યારનું છોકરું કેસર પિસ્તા રાજભોગ આઈસ્ક્રીમ ખાઈને ખરેખર મને મારી શરદી યાદ આવે. શનિવારની નિહાળ હોય, સવારમાં વહેલું જાવ, શાળાનું ટાણું હોય, અને બધા એના પ્રાર્થના બેહારવા લાઈનમાં બેહાર્યા હોય આમ, અને મંગલા મંદિર ખાલા દયાળુ, મંગલા મંદિર ખોલો. 10 વાગ્યાની નિહાળ છૂટે ને, તડિંગ તડિંગ થાય ને બધા બહાર નીકળે ને, લીલું લીલું જ હોય. કેવો પાકો માલ ભગરી બેનો જોવો તો ખરા. કાખમાં નાખીને બા ડોક્ટર સાહેબ પહેલા છોકરા શરદીથી ભરાઈ ગયા જમના બચારા બા કાખમાં નાખી લઈ જાય. ગામડાના ડોક્ટરે, આઈ લવ યુ ડોક્ટર, ગામડાના ડિગ્રી નમળે 15 વર્ષનો મિત્રો અનુભવ, કેટલો સંઘર્ષ કરીને લાવ્યા છે. હે ઇન્જેક્શન ભરે, ઊંચું કરે કરીને પછી પૂછે શું થાય, ભૈરો હેનું છે આ
એ એક જોયા જેવું 10 રૂપિયાના ટીકડા કાળે ધોળે પીળે હવાર બપોરને હાથ બા પૂછે હે સાહેબ છોકરાને હું ખીચડી કઢી વધુ કદું ખવડાવતા નહીં કાંઈ હારો બાપા હે સાહેબ બીજો ધક્કો થા પણ તમે નહીં હો. અને અત્યારે 10,000ના જબલા ભરીને સાહેબને પૂછો સાહેબ હું ખાવ તમતર મજા આવી ખાવ તમે ખાવ છો એટલે તમારું હાલે છે બહરાટી બોલાવો તમે તમારે કેવું થઈ ગયું એમ. પણ પાકા માલમાં કાચા માલમાં એક વાણી આવી છે એટલે હું કહી દઉં છું યુ નો જસ્ટ. હા, કાચો માલ એટલે અત્યારનું છોકરું કાચા માલ વાળું મેગી ને મોમોઝ ને યુ નો એ છોકરું પડી જાય તો સોંટી જાય ઊભું નથી મમ્મી બિચારી પીએચડી કરેલી આફલી ઓ માય ગોડ બેબી આવી રીતે પડાવે બેબી તો કે હું ડોહો પડવાનો ઓપ્શન આવે ઊંધે માથે પડો આડા પડો અવળા પડો આડે પડખે પડો પડ્યો છે તો ઊભો કરીને કપડા ખે નહીં 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 મેઇન મારું સાવજ છે ને બેબી સાવજો સાવજ ઊભું નથી તું સાવજ નો ડાયપર વાળું સાવજ જોયા જેવું આમ કપડા ખખે નહીં 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 મારો વાલો છું ને મારે કાળજાન કટકો આંખનું રતન પીળું પિતાંબર મારા માતાનું મુગટ નહીં એને કપડા ખખેરે. છોકરું સાનું રાખવા માટે માં રમાડતું ને તો રૂડી લાગે એની જગ્યાએ બાપ રમાડતો હોય છે. કેમ દાંત કાઢો નથી ઘેરે રમાડતા ભાઈ? કોકના છોકરાઓને બહુ બે ફરું પડીકા લેજો ને બિસ્કીટના પડીકા લેજો ઘેરે ધ્યાન દો ને ભાઈ. શું કરો એને યાદ આવી ગયું કાળું હા યાચું હો. ઘરના છોકરા રોતા હોય ને બાપ રમાડતો હોય ને તો જોયા જેવું હોય આમ. કેટલી રોટલી રહી તારે હવે આવું શું કરી ખાસ વાત કે ટોટે નહીં જાવ આવે આગળ આવે આવે હાલ ને હવે આપણે આવું છું કરી ખાસ વાત ટોટે નહીં જાવ ને કઈ કરી અવરમાં લાવી તો ઓલો એવો રેડો મેક માં આને કઈ હું જાનમાં લઈને આવ્યો તો. હા બોલો આનું શું કરો તમે આને આવે આગળ આવે આવે છે પણ આવે છે પણ હવે ને વધારે વાગી ગયું તો ગાડી માં બિહારીને ગામમાં લઈ જાય કે એક માવો દઈ જાય આપણો ત્યાં સુરમાં રોતો હોય તારે હું કહું હવે ને અત્યારથી ડૂટો ફૂટો ખવરાય 35 વર્ષનો થાય અડધા ગામને પૂછતો છે કે અડધું બડધું ભીડ્યું છે બધું લઈ લીધું પધારો મહેમાન. એ કાચા માલ વાળા પાકા માલ વાળા બી આવો પાકો માલ દહીં દૂધ ઘી છાશ સુરમાના લાડવા હુકડી દૂધપાક લાપસી જાદરિયું આવો પાકો માલ હવે પૂરું થઈ ગયું. એ ઊભી બજારે ધોડ્યો જતો ને પેરેગોનના સંપલ હોય પેરેગોનના સંપલમાં ડટીની હેઠે રામબાવળનો હુળો ભરાયો હોય જેને પહેરાવે એને ખબર હોય એ પડી જાય આ સંપલ આ પગમાં વાગે ને પડી 3.5 ફૂટ લહરીને ઊભા થઈને એટલું જ કરતા કોઈ જોઈ નથી ગયું ને 150 ફૂટ શેટા દઈને અમે તમારા કપડા ખખેરતા હું કામ અમે નો ખખેરી ને તો બાપો ખખેરે કાકો ખખેરે દાદો ખખેરે ખખેરવામાં ઘણો ફેર છે રે. ખખેરા કોને કહેવાય? જો અત્યારે કઈ ખખેરા જ નથી હું તમે વાત કરો એ તો બહરાટી સાના રાખવા હાટું તેને ધબ્બા મારતા તોય અત્યારની પરજા કે દાદાને કઈ ખબર નથી પડતી. દાદાને ખબર પડે ને એટલી ગૂગલને નથી પડતી. એ તો 8 આનાની ટપાલ વાસી નહોતો હોક તો એ દાડો એન્ડ્રોઈડ ફોન બીડો વાપરતો હવે આને કેટલી ખબર પડવી તોય અમુક દાદો પૂછો આ ઘરમાં ગરમ જોબલા મારો દીકરો ક્યાંથી આવે છે એ તો સ્વિગીમાં તો સ્વિગી તાર માસી થાય કે ના એ તો કંપની છે તો ઓલો ટોમેટો કઈ કરતા હતા ને બે હસબન્ડ વાઈફ લાગે ટોમેટો ને ઝોમેટો ની કે ના એ કંપની છે તો કે તારું આ ઝોમેટો આમાં આવે સ્વિગી કઈ આમાં આવે કે તમારે શું મગાવું શોરમાં લાડવા હવે હોવું ક્યાં બનાવે ન હોય પોસું બનાવે રાખે નકરા ખાટા ઓટકારાવે રાખે સારું તો બનાવવું નથી ન હોય કોણ કેવું એમ રોટલા જેવું એમ એને વળી કાપીને નાખવાનું ને એમાં ઊંસો ભેરે રાખવાનું પછી આમ ઢોર સાવતું એમ સાવવાનું એ કોણ કરે તો સુરમાનો લડો હાથમાં આવે ને મોજના તોરા છૂટા એવું કંઈક બનાવો ને પોસું તો મજા આવે દાંતને સારું લાગે જીભને સારું લાગે ગળું નરું રે કોઠાને સારું લાગે આમાં નાખ સ્વિગી આવ્યા કે નાખે સ્વિગી નાખી દીધું દાદાએ ચાલુ કર્યો નમસ્કાર સ્વિગી વર્લ્ડમાં આપનું હાર્દિક સ્વાગત છે. હા નમસ્કાર જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ બોલો બેન ગુજરાતી માટે 1 દબાવો હિન્દી કે લીએ 2 દબાવો. ગુજરાતીમાં જ ભેળો થાય હિન્દીમાં તારી કંપની ગોટા સર છે એમ કરીને ગુજરાતી ઉપર 1 દબાવ્યું અંદર લઈ ગયા. નમસ્કાર સ્વિગી વર્લ્ડમાં આપનું હાર્દિક સ્વાગત છે. મીઠાઈ માટે 1 દબાવો ફરસાણ માટે 2 દબાવો ચટણી માટે 3 દબાવો. ચટણી અમારી બાયુ બનાવે ખજૂર આંબલીની લાકડા સાપ
એમ કરીને મીઠાઈ ઉપર એક દબાવી વળી અંદર લઈ ગયા. નમસ્કાર, મીઠાઈ વર્લ્ડમાં આપનું હાર્દિક સ્વાગત છે. ગુલાબ જાંબુ માટે 1 દબાવો, જલેબી માટે 2 દબાવો, કાજુ કતરી માટે 3 દબાવો, લાડવા માટે 4 દબાવો. લાડવા ઉપર દબાવો, મારો દીકરો લાડવો એમ કરી લાડવા ઉપર 4 દબાવ્યો વળી ઓપ્શન આવ્યા. નમસ્કાર, લાડવા વર્લ્ડમાં આપનું હાર્દિક સ્વાગત છે. મોતીચૂરના લાડવા માટે 1 દબાવો, બેસનના લાડવા માટે એટલે કે આપણે લાહા ટકા ન થતા. હા બસ એમ કે બેસનનો લાડવો થોડો લાહા લાડવા ગયો. બેસનના લાડવા માટે 2 દબાવો, મોતીચૂરના લાડવા માટે 3 દબાવો, ચૂરમાના લાડવા માટે 4. હવે લાડવો હાસો ચૂરમાના લાડવા પર 4 દબાવો તો વળી અંદર લઈ ગયા. નમસ્કાર, ચૂરમાના લાડવા વર્લ્ડમાં આપનું હાર્દિક સ્વાગત છે. 5 કિલો માટે 1 દબાવો, 10 કિલો માટે 2 દબાવો, 15 કિલો માટે 3 દબાવો, 20 કિલો માટે 4 દબાવો. બાપો કે 20 કિલોનો એસ્ટિમેટ ડોહો થોડો નીકળે એમ કરી કાપવા ગયા 20 કિલોનો ઓર્ડર વી ગયો. 5 મિનિટથી ત્યાંથી ફોન આવ્યો. હાલો, નમસ્કાર, સ્વિગી વર્લ્ડમાં આપનું હાર્દિક સ્વાગત. હજુ કેટલું બિહાર્યું સાગડી એક બેન તો અડધું સ્વાગત કરીને કહે છે. બોલો હું હતું? અંકલ આ નંબર ઉપરથી 20 કિલો ચૂરમાના લાડવાનો ઓર્ડર આવેલો તો આપ એડ્રેસ કન્ફર્મ કરાવો તો 20 કિલો ચૂરમાના લાડવા હોમ ડિલિવરી કરી આપો. લખાવ્યા કોણે? અંકલ આ નંબર ઉપરથી જ આવ્યા તો કોણે લખાવ્યા? કોણે લખાવ્યા એવું મને પૂછજો તમે. 4 ભાઈઓ. કોણ? દુદાભાઈ માટે 1 દબાય, મંજીભાઈ માટે 2 દબાય, સગનભાઈ માટે 3 દબાય, મને મળો તું ગાડા પગે 4. બોલો આનું શું કરો તમે? તોય અત્યારની પ્રજા કે દાદાને ખબર નથી પડતી, એને ખબર પડે એટલી કેટલી ને. હું તો બધાને કહું અહીંયા બેઠેલા બધાય મારા વહાલા સ્વજનો, દિવાળી આવો ને ગામડે આવો ને તો છોકરાઓને જ્યાં આપણે રમ્યા હોય ને ત્યાં આપણે એને શીખવાડો કે અહીંયા અમે આવી રીતે રમ્યા હતા, અહીંયા વડલાની વડવાઈઓ અમે ટીંગાતા હતા, અહીંયા આંબુદા રમતા હતા, અહીંયા ખુતામણીદા રમતા હતા, અહીંયા અમે મોય દાંડીએ રમતા હતા, અમે ટાયર ફેરવતા હતા. એ જરીક શીખવાડો મારો બાપૈયો. આ ગેમ ઝોન આવ્યા, માફ કરજો મને, ગેમ ઝોનમાં એટલામાં રહેવું ને આપણે જે બહરાટી બોલાવતો એમાં હાથી ઘોડાનો કઈ ફેર નહીં બાપ. કોઈક દી ગામડે લઈને આવો એનો વાંધો નહીં. તમને બધાને કહું છું, દિલથી કહું છું, ગામડે ફરવા આવો, અમારી ગાંડી ગૈર ફરવા આવો, તુલસીશ્યામ ફરવા આવો, ત્યાંના હાવેજ જોવા આવો, પણ તમારા ખર્ચે આવો, તમને દિલથી મજા આવશે. તમારું જ કહું ને. એમાં અમારે 4-5 મિત્રો આવ્યા, થોડાક બહુ ભણી ગયેલા, મારા ખાસ ભાઈબંધો હતા અને ભાભીઓ ભણી ગયેલી. તો મને કે હિતેશભાઈ એનો મારે સાવજ જોવા છે. વાત મેં ક્યાં જવું છે? સાવજ જોવા. મેં ધીમે બોલો, અમારો હાવેજ સાંભળી જાય ને તો એને ગલુડિયા જેવું ફીલ થાય. સાવજ ને હાવેજ કહેવાય. હા મારે સાવજ જોવા છે. મેં હાવેજ જોવા લાવો ને તો પેલા અમારે તો વાડામાં એક કાળી કૂતરી વિયાણી, ત્યાં આટો મારતા હો, રિહર્સલ થઈ જાય, 2 કામ થઈ જાય. મને કે એમાં શું છે એમ કરીને અમે મોબાઈલ લઈને કે ચાલો આપણે જઈએ એમ કરીને. ડોગી ડોગી એ ડોગી છે. એક બેન એનાથી હું શું ભણેલા છે કે ડોગી એમ નામ જે ઉભી રહે. હેલો બ્લેક ડોગ. તમે જે સમજો એ બ્લેક ડોગ નહીં. હેલો બ્લેક ડોગ. શોખવટ કરતી જવી પડે ભાઈ. તો એ ઓલી કુતરી વિશે કરી ખાડું અમારી 3 પેટી હાઈડકાસ આવી ગઈ ને બ્લેક ડોગ છે હું આ એમ કરીને ઝાડના ઓઘામાં જ બારી હોય ને 5 જણીઓ નવી જોઈ, પહેરવેશ નવા જોયા, કપડાં નવા જોયા, એને બી કતિક મારા ગલુડિયા લઈને વ્યા હતા. તેને હાવ નીચા સુરમાં જ ચાલુ કર્યું. બે ડગલા આગળ આવેલા ને તો કુતરીએ સૂર ફેરવો. એટલું માલ ખાઓ ને એટલે કઉ છું, આમાં પાકો માલ ખાઓ, પાણી પૂરી થયા હિંમતું નું આવે. મોમોસ ને ફ્રેન્કીન ઓલું 3 ચમચી ઘી નાખીને સુરમું સોળીને ખાઈ દો ને. આમાં ધસકી હે ના જાઓ તમે યાર. તમે જેમ ધસકી ગયા ને એમ ઓયું ધસકી ગઈ. મોબાઈલ ના ડબલા પીડાર્યા હો, સંપલ પડ્યા થોડીને મારી પાસે. ઓ માય ગોડ હિતેશભાઈ, હિતેશભાઈ તું ધસકી ગઈ. પણ એ ખાડું જોયું તમે આ ગુજરાતના કલાકારોને તમને રાજી રાખવા માટે પોતાની જાતને નીચી કરીને કૂતરાના અવાજ કાઢવા પડે. એ તો જોવો યાર બાપ, તમે રાજી રહ્યો ગળા ફાડીને કે તમે ઉપાધિ કરતા ને એટલું કર્યું ને મોબાઈલ ના ડબલે આપણે દોડીને મારી પાસે. ઓ માય ગોડ હિતેશભાઈ હારી મેં હું છું કૂતરી એંગ્રી થઈ ગઈ. મેં હું છું કૂતરી એંગ્રી થઈ. મેં કૂતરી સમજે પણ એંગ્રી વાય હું લગાડ્યું તા કે ગુસ્સે થઈ ગઈ. મેં એમ બોલી બરોબર ગુસ્સે નો થયો, હજી ફળિયા માટા મારતી હોય. હા મારા બાના હાથના રોટલા સાવી ગયા, પાર્લેજી બિસ્કીટમાં મોટા નથી, અમારા રખડા કૂતરા હતા. મેં કીધું હણકા વાયા થાય, બહરાટી બોલ્યા જાય, શેઠા હાંસવતા, પૂર્ણા ગોયતા ન ચડતા. આવો ક્યારેક અમારા રોજડા જોવા ઘણા બહુ ભણે કે ઓ માય ગોડ રોજડું એટલે શું? રોજડું એટલે રોજડું, એમાં કઈ બીજું આગળ પાછળ કાંઈ ન હોય કે રોજડું બસ, એમાં બીજું એનું ફૂલ ફોર્મ ન હોય. સાવજ નું દી સાવજ થાય, સાવજ નું દી લાઈન થાય, પણ એ રોજડું
તી લઈ ગયો સિંહ દોડ. મેં કીધું અહીં હું સવારમાં 4 વાગે વહેલા 6 વાગે જાગી જાય ગયો ને 4 કપલ ઉતરી ગયા ને 3 કપલમાં એક કપલ ખબર નહીં 2.5 વર્ષના છોકરાને હાથમાં લઈને રાડને કાઢ. એથી સિવાય અરે મારા ચિંટુને કંઈક થઈ ગયું. મેં હું છું તારે ચિંટુને? કોને ખબર? આને ખવડાવ્યું પીવડાવ્યું નવડાવ્યું ધોવડાવ્યું કપડાં પહેર્યા પછી બેન્ડ વળી ગયું આંખો વળી ગયો. મેં અત્યારની પરદમ વાંધો જ છે ખવડાવતા પીવડાવતા વાંકા કેમ વળતા જાય છે એ જોયા જેવું છે. હેઠો મૂકતા રાખ કુપોષણ ને હેઠો મૂકો. મેં જોયું આમાં કાંઈ છે નહીં આમાં કેમ બેન્ડ કેમ વળી ગયો છે. મેં કીધું તારે ઉતાવળે દીકલી હતી ને સિંહ જોવાની અને બુસ્કોટનું બટન તે બરમુડામાં દઈ દીધું. વાંકું એમાં વળી ગયું બટન ખોલ નાખો. પણ આ સંસ્કૃતિ ધામમાં જેટલો પણ છે એને તન મન ધનથી સેવા આપી છે એમને ફરીથી એક વખત જોરદાર તાળીઓથી વધાવો. માફ કરજો મને એક નાનકડું એવું કામ કરતો હોય તો એના મા બાપ એની હારે હોય. એક શેરી વાળતો હોય તો એના મા બાપ એની હારે હોય. એક દાડી કરતો હોય તો એના મા બાપ હારે હોય. પણ કરોડો રૂપિયા આપણી પાસે હોય અને છતાંય આપણા મા બાપ હારે ન હોય તો મારા બાપ કરોડો રૂપિયા નો કહેવાય એને ધૂળ કહેવાય. એટલે જ કવિઓને લખવું પડ્યું છે કે હયાત માતા પિતાની છત્ર છાયામાં એ વહાલા બે વેણ બોલે નિરખી લેજો. હોઠ હળદા બીડા ગયા પછી ગંગાજળ મૂકીને શું કરશો? અંતરના આશીર્વાદ આપનારને સાચા હૃદયથી ક્ષણભર ભેટી લેજો. હયાતી નહીં હોય તો નતમસ્તકે છબીને નમન કરીને શું કરશો? કાળથી થપાટ લાગશે, અલવિદાય થઈ જશે. પછી પ્રેમાળ હાથ તમારા ઉપર કદી નહીં ફરે. એ લાખ કમાઈને શું કરશો? પ્રેમથી હાથ ફેરવી એ દીકરા કહેનાર તમને નહીં મળે. લાખો રૂપિયા કમાઈને શું કરશો? પણ મારા બાપ એટલું દિલથી કહી દઉં કે મા બાપની હયાતી હોય તો એક વખત ખાલી પગે લાગીને કામ, કોઈ પણ કામ દુનિયાનું કોઈ પણ કામ કેમ નથી એ પગે લાગીને તમે ડગલા માંડતા જાઓ ને તો પ્રકૃતિ તમારી સામે કામ કરવા આવશે. એટલા મા બાપના આશીર્વાદમાં તાકાત છે.